કુંભારવાડા મિલની ચાલીમાં રહેતી મહિલાઓ એકઠી થઈને ભાજપની નગરસેવિકા સેજલબેનના નિવેદનની વિરુદ્ધમાં બોરતળાવ પોલીસ સ્ટેશન પર પહોંચી હતી અને સેજલબેન દ્વારા કૂટણખાનું ચલાવતા હોવાનું જે નિવેદન આપ્યું છે તે પાયાવિહોણું છે, તેમ છતાં સેજલબેન પાસે કોઈ પુરાવો હોય તો આપે અથવા ભૂલ કબૂલ કરે તેવી માંગણી કરવામાં આવી હતી। મહિલાઓએ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને સેજલબેનની વિરુદ્ધમાં અરજી આપી હતી। બેન, કયા વિસ્તારમાંથી આવો છો અને શું પ્રશ્ન છે આપનો? અમે કુંભારવાડા મિલી ચાલીમાંથી આવી છીએ। જે કોર્પોરેટર સેજલબેન છે કે નહીં, એમને અમારી ઉપર આવા આક્ષેપો લગાવ્યા છે કે અમે કૂટણખાનું ચલાવીએ છીએ, તો અમારે ત્યાં કોઈ આવો ધંધો નથી ચાલતો। અત્યારે તમે અહીંયા બોરતળાવ પોલીસ સ્ટેશન આવ્યા છો, શા માટે આવ્યા છો? અમે એમના માટે અરજી કરવા આવ્યા છે કે આવું ખરાબ શબ્દો બોલે છે, કોર્પોરેટર ઉઠીને આવો શબ્દ બોલે છે, તો અમારે એને કહેવું તો પડે ને। અમે એને વોટ આપીને જીતાડે છે, તો આવું બધું બોલવા માટે અમારી માંગણી એટલી છે કે આ જે કાંઈ બોલ્યા છે એનું અમને સબૂત આપે, નહીં તો પછી એની ભૂલ કબૂલી નહીં કે આ બધું જે એમ કહે છે કે કૂટણખાનું છે તો એની અમને સબૂત આપે, અમે એમ કહીએ છીએ, નહીં તો પછી એની ભૂલ મીડિયામાં સ્વીકારી। બીજું અમારે કાંઈ નથી થયું। અમારે આ જવાન છોકરીને ક્યાં મૂકવાની? અમારે જવાન છોકરીઓ અમે રેડી મૂકીને જઈએ છીએ। છોકરીઓ ભણવા જાય ને આવા આક્ષેપો લગાવે તો કોઈક નામ લઈને તો એની જવાબદારી કોણ લેવાની? અમારે બધું જાણવું પડે ને ભાઈ। કયા વિસ્તારમાંથી આવો છો બેન અને શું પ્રશ્ન છે આપનો? અમારો પ્રશ્ન એ છે, ખાનદાન છ સાથી, અને અમારો પ્રશ્ન એ છે કે સેજલબેન આવું બોલ્યા છે, અને અમારે એવો ધંધો કાંઈ હાલતો છે, અને બધા કામ ધંધાવાળા માણસો છે, અને એ લોકોના જવાબદારીથી અમે છોકરીને લેતું જાય છે, એને આવો શબ્દ કર્યો કે આવું ચાલે છે, એવું તો કશું નથી। એની આયુષ્ય મોટી કરી લે, હવે આવું ફરીથી આ નહીં બોલે, બસ એ અમારી વિનંતી છે। ત્રણ છોકરીઓ છે, મારી તો પછી અમારે એની પાસે સબૂત હોય તો બતાવે, પછી અમારે આવી રીતના આવું કરો એટલે ત્યાં સાહેબ થોડા કામ વયા જાય સુનના હોય, અમારે જવાન છોકરીઓ આ શબ્દ ન કાઢે। ઓકે।